અંબાલાલ પટેલ ગુજરાતના એવા હસ્તી જેમની આગાહી પર લોકો આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરી શકે, પરંતુ તે વ્યક્તિની આગાહી ખોટી અને બેબુનિયાદ કરે છે. આવું અમે નથી કહેતા, પરંતુ વિજ્ઞાન જાથાના ચેરમેન કહે છે, જેના નિવેદનને લઈને હવે વિવાદ છેડાયો છે. શું કહ્યું અંબાલાલ પટેલની આગાહી પર જયંત પંડ્યાએ? આવો જાણીએ. અંબાલાલ પટેલની આગાહી ખોટી, અંબાલાલ પટેલની આગાહી બેબુનિયાદ. ભાઈ, આવું અમે નથી કહેતા, પરંતુ અત્યાર સુધી ઢોંગી ભુવાઓની પાછળ અને અંધશ્રદ્ધા ફેલાવતા લોકોની પાછળ પડેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કહી રહ્યા છે, જેણે તો આ વખતે હદ જ કરી નાખી. સામાન્ય રીતે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે કે કેટલી ઠંડી પડશે તે અંગેની હવામાન વિભાગ આગાહી કરતા હોય છે. જો કે ગુજરાતનો એક વર્ગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પર વિશ્વાસ કરે છે. કેટલાય ખેડૂતો પણ તેમની આગાહી પરથી પાકની વાવણી અને માવજત કરતા હોય છે, પરંતુ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીને ખોટી તેમજ બેબુનિયાદ ગણાવી છે. અંબાલાલ કાકાની આગાહી ઉપર ભરોસો ન કરવાની વાત કરતા શું કહે છે તે સાંભળો. આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે, એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાથી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. હવે જે વ્યક્તિની આગાહી પર ગુજરાતના લાખો લોકોને વિશ્વાસ છે, તેમને આ વ્યક્તિ ખોટા ગણાવી રહ્યા છે. ત્યારે અમારી ટીમે નિષ્ણાંત અંબાલાલ પટેલનો આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. આક્ષેપ તો બધા કરે, આવા આક્ષેપ તો મને મારા ગામમાંથી લઈ અને ડિબેટ પણ થયેલી છે જાથાની મારી ડાયબા હોલ નડિયાદમાં, અને એમાં પણ હું સારું પરિણામ લઈને આવ્યો છું. અમે કંઈ પૈસા કમાવા માટે નથી કરતા, અમે સુખી છીએ. એટલે અને વાહવાના લાડુ ખાવા પણ કરતા નથી, અમે ખેડૂતો માટે કરીએ છીએ. જ્યારે ખેડૂતો મને એમ કહે છે કે અંબાલાલ આગાહી કરતા બંધ કરો, તો અમે આગાહી બંધ કરશો. અમારે અને કોઈ સંસ્થાને લેવા દેવા નથી, અમારે માત્ર ખેડૂતોને સાથે લેવા દેવા છે. માત્ર જયંત પંડ્યાએ અંબાલાલ પટેલને ખોટા નથી ગણાવ્યા, પરંતુ જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં જે આગાહીકારોને સન્માન સાથે બોલાવી વર્તારો કાઢવામાં આવે છે, તેમને પણ ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. લાગે છે કે જયંત પંડ્યાને હવે બધી જ પોતાની દુકાન ચલાવવાનો શોખ લાગ્યો છે, નહીંતર આવો બફાટ ન કર્યો હોત. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.